ચૂંટણી બહિષ્કાર ચૂંટણી બહિષ્કાર અંદર પોલીસ જોડે રહીને નહીં તો હું છે અહીંયા ઉકાબા છે બંગડિયા કહી દો કલાકથી ઉભા છું મારા પપ્પા જોઈએ પોલીસ મુર્દાબાદ 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 ઉદયપુર પોલીસ મુર્દાબાદ 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 છોટાઉદેપુરની રાજનીતિ આજે ખૂબ ગરમાઈ છે। બહુ જ મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા ત્યાં ચાલી રહ્યો છે। આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પહેલાં આમ આદમી પાર્ટીના બે નેતાઓને ઉઠાવી ગયા હોય એવા સમાચાર। કોણ ઉઠાવી ગયું છે, ક્યાં લઈ ગયા છે, એ બધા જ પ્રશ્ન છે। આમ આદમી પાર્ટીએ અત્યારે ત્યાં હલ્લાબોલ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા પછી આમ આદમી પાર્ટી ત્યાં સખત વિરોધ કરી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને જેને ઉઠાઈ ગયા છે એમના પરિવારના લોકો ત્યાં વિરોધ કરી રહ્યા છે। એ છોકરો એવું કહી રહ્યો છે કે મારા પપ્પાને ઉઠાવી ગયા છે, મને જવાબ જોઈએ છે કે એમને ક્યાં લઈ ગયા, એની પાછળ કોણ છે, અમને જવાબ જોઈએ છે। છોટાઉદેપુરની બેઠકો એવી હતી કે જ્યાં ટાઈની સંભાવના હતી, એટલે 13 આમ આદમી પાર્ટી અને 13 ભારતીય જનતા પાર્ટીના નેતા હતા। હવે બે નેતાઓને ઉઠાવી ગયા, એના પછી વિરોધની શરૂઆત થઈ છે। પ્રમુખ ઉપપ્રમુખની વરણી તો થઈ ગઈ છે, પણ અત્યારે ત્યાં રાજનીતિ ખૂબ ગરમાયેલી છે। ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી છે, શું આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા છે, જેના પરિવારના સભ્યને ઉઠાવી ગયા છે, એ કોણ છે, એ પરિવારના લોકો શું કહી રહ્યા છે તે સાંભળો। નહીં તો હું છે અહીંયા ઉકાબા છે બંગડિયા કહી દો પેલા સાહેબે એવું કીધું કે અમારી જવાબદારી નહીં એમ। પેલા લાલ શર્ટ પહેરીને એના જોડામાં ઉભા છે અને આ સાહેબ બી હતા, આ વર્દીમાં નથી એ બી રસ્તામાં રાખીને કીધું કે અમારી જવાબદારી નહીં એમ। મારા પપ્પા જોઈએ કલાકથી ઉભા છું મારા પપ્પા જોઈએ। આજે આ ચૂંટણી પ્રક્રિયા થઈ રહી હતી છોટાઉદેપુરમાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની, ત્યારે એમ કહેવા માંગીએ છીએ આજે અહીંયા જે ચૂંટણી પ્રક્રિયાની અંદર આજે છોટાઉદેપુરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના ઉમેદવારો અને સભ્યો અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર જઈ રહ્યા હતા, ત્યારે 3 ગેટ પાસ કરવાના હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમની ગાડીઓ અને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય। એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું એ અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે અને છુપાઈ રાખ્યું હતું અને એમને પકડીને પોલીસ સામે લઈ ગયા, ઘસેડી મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગ્યું અને સાડી ખેંચીને લઈ ગયા। પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી। આ કંઈ લોકશાહી છે? આજે ચૂંટણીમાં આવી રીતે થતી હશે દેશની અંદર? આજે દેશની અંદર લોકશાહીનો વિનાશ કરી રહી છે।